विद्यार्थी मित्रों, આપણે આગળ પાઠ 9 બાનો વાળો ભણતા હતા। તમને ખબર છે કે આપણે પાના નંબર પહોંચ્યા હતા 54 પર, ત્યાં આપણે ટીક માર્ક કરેલું હતું। ત્યાંથી હવે આપણે આગળ ભણવાના છીએ। તો તમારા પાઠ્યપુસ્તકની અંદર પાના નંબર 54 તમારી જે બુક છે જેની અંદર તમે અઘરા લાગતા શબ્દો લખો છો એ જે શબ્દો લખો છો એ બુક, તમારી પેન, આ બધી વસ્તુ લઈ અને તમે તૈયાર રહો। આપણે શું કે છે આપણે આગળ જોવાનું છે કે જ્યારે બા છે એના દીકરાની ઘરે જાય છે ત્યારે એના બાને પોતાના કરતાં એના વાળાની વધારેની ચિંતા હોય છે। ત્યાંથી હવે આપણે આગળ જોઈએ। બાની છાબડી ભરી ભરીને મંદિરમાં ફૂલો મોકલતા મેં જોઈ છે। બાનો એક ક્રમ એવો હોય કે દરરોજ સવારમાં ઉઠી જે ફૂલો ચૂંટી અને મંદિરે જે સવારે પૂજા થાય, મંદિરની અંદર જે આરતી થાય એ પૂજાની અંદર બારના ફૂલો ચડે, આવો એનો દરરોજનો ક્રમ હશે। એટલે કે જે બા છાબડી, ઓલી મોટી તમે વાંસની ટોપલી જોઈ હશે, આવી છાબડી ભરી અને મંદિરની અંદર ફૂલો મોકલાતા એ પણ મેં જોઈશ। આવું લેખક કે છે। સવારે વારા ફરતી 10 થી 15 જણ આવે એ સૌને માટે બા વહેલી સવારે ઉઠે, ફૂલો છૂટે અને પિત્તળની ચકચકતી થાળીમાં એકઠા કરી રાખે। જે ફૂલો લેવા માટે આવે છે એની વાત કરે છે કે વહેલી સવારે જે ઉઠે અને ફૂલો છૂટે અને જે પિત્તળ, તમે કદાચ પિત્તળ છે, તાંબુ છે, આની ડીશો જોઈ હશે, આની અંદર પોતાની થાળીની અંદર આવા ફૂલો રાખે ખરા। પછી આવનાર દરેકને એક સરખી હિસ્સે હોશિયાર ઉત્સાહથી આપે છે। દરેકના ભાગે જેટલા જેટલા ફૂલો આવતા હોય એટલા ફૂલો એને ભાગે પડતા આપે છે। બાનો ચહેરો ત્યારે આસકા જેવો નિર્બળ છે બની જતો, એનું મન છે એકદમ ચોખ્ખું હતું। મીઠો લીમડો લેવા તો ફળિયા ઉપરાંત આખું ગામ આવે। તો શું કીધું કે ભાઈ મીઠો લીમડો છે, કેમ કે તમને ખબર છે કે મમ્મી છે કોઈ દાળ, કઢી, અમુક એવા શાકની અંદર મીઠા લીમડો છે વઘારની અંદર નાખે છે। તો આ મીઠો લીમડો પોતાના ફરીના લોકો જ નહીં, પોતાની આજુબાજુ જે લોકો રહે છે એટલા જ નહીં પણ આખા ગામના લોકો છે આ મીઠો લીમડો લેવા માટે આવે છે। બા બધી વેળા જાતે લીમડું તોડીને આપે કામ પડતું મૂકીને, શું કીધું એને કે બા પોતાનો સમય કાઢીને, વેળા એટલે શું થાય? સમય, વેળા એટલે સમય, પોતે જે કામ કરતું હોય એ કામ થોડીક વાર માટે મૂકી અને જે કોઈ લીમડો લેવા આવ્યું હોય એને પોતાની જાતે લઈ અને એને આપે છે। એવું આપણે અહીં કહે છે ક્યારેક જ એના ચહેરા ઉપર કલેશ જણાય નહીં। ગમતી કોઈ વ્યક્તિ આવી પડે ત્યારે છતાંય એને લીમડો તો આપે જ। કોઈ વ્યક્તિ હોય એવા થોડુંક આમ લાગે ને ચહેરા ઉપર પણ છતાં એને લીમડો તો આપે જ। બીજા કોઈ કરતાં પણ એના જો કોઈ જાણીતા આવે છે પણ એ જાય એટલે નાખનો લીમડો તો આપે જ। લીંબુ લેવા ઓછા જણાવે પણ ભદ્ર નોકરિયાતો પેટમાં વીટે છે, તાવ આવે છે। શ્રીમંત એટલે ભદ્ર શબ્દનો ઉપયોગ કરેલો છે। શ્રીમંત જે પૈસાદાર લોકો હોય, અહીં લખેલું ભદ્ર એટલે શ્રીમંત લોકો, આવા લોકો પણ લીંબુ લેવા માટે આવે છે। લીમડો તો લેવા આવે પણ લીંબુ લેવા ઓછા લોકો આવે છે। જો શું કીધું કે અને નોકરિયાત વર્ગ પણ આવે છે। એ શું વાક્ય બોલે છે? પેટમાં વીટે છે, પેટની અંદર વીટ આવતી હોય ને, તાવ આવે છે, એવા બહાના કાઢી બા પાસે લીંબુ લેવા આવે। બાનું કેવું કાઢે છે તો કે પેટમાં વીટ આવે છે, તાવ તર્યો આવ્યો છે એટલે તમે અમને લીંબુ આપો, આવું બાનું કાઢે છે બા પાસે। બા આનાકાની કર્યા વિના આપે પણ અંદરથી સમજે, કેમ કે પોતે સમજદાર હતી। બીમારું તો બાનું છે, શું કીધું? બાને ખબર છે કે આ તો બાનું છે બીમારીનું તો, પણ અંદરથી એવું કાંઈ હોય નહીં, એ માત્ર લીંબુ લેવા માટે જ આવેલા હોય છે। મૂળે તો મફત પીવું, શરબત પીવું હશે ને, કેમ કે લીંબુ લેવા જાઓ તો ક્યારેક 5 રૂપિયા લે, ક્યારેક 2 રૂપિયા લે,
પણ આ તો શું બારણાવાળામાંથી જો મફતમાં લીંબુ મળી જતું હોય તો શરબત પીવા મળે. એટલે એવું કીધેલું છે કે બીમારીનું તો બાનું કે ભાઈ તાવ આવ્યો છે, પેટમાં વીટ આવે છે, એ તો ખાલી માત્ર બાનું જ છે. પણ આ બાનું જે કાઢ્યું છે એના બદલામાં લીંબુ મળે છે, તો એ લીંબુ મળે છે તો મફતનું શરબત છે એ થઈ જાય. બા એ રીતે ભોળી નહીં પણ ભલી ખરી. તો શું કીધું? આ રીતે બા ભલી છે, ભલી કીધી છે, ભોળી નથી કીધી. પપૈયા, જામફળ, શાકભાજી તો એ રીતે રીતસર લૂંટાવે. અમે શાળાએથી ઘરે આવે એટલે 2-3 દિવસે થેલી લઈને અમુકના ઘરે શાકભાજી આપવા અમોને મોકલે. બાડાવાડાની અંદર રીંગણા છે, આવા અમુક પ્રકારના જે શાકભાજીઓ થતા હતા, આ શાકભાજી વધારે ઉતરે એટલે એના કોઈ આસપાસની અંદર કે પોતાના જે કંઈ નજીકના સંબંધી હોય એ લોકોને શાકભાજીની થેલીઓ આપવા એના આ લેખક છે એને મોકલતા. ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા, એ જાણે બાનું જીવન સૂત્ર રહ્યું છે. જીવન સૂત્ર, જીવન મંત્ર. તમે આગળ 6થા ધોરણની અંદર રવિશંકર મહારાજનો જીવન મંત્ર ઘસાઈને ઉજળા થવું યાદ હોય તો એવી રીતના જ આ બાનો જીવન મંત્ર, એના જીવનનું સૂત્ર શું હતું? ખાયા શું ખોયા, ખીલાયા શું પાયા. એટલે કે જે ખાય છે એ તો ગુમાવી દે છે, પણ જેને ખવડાવ્યું છે એટલે કે છે પણ જેને ખવડાવ્યું છે એને ઘણું બધું પ્રાપ્ત કર્યું છે. જાતે ઉપભોગ ન કરતા બીજાને ખવડાવીને રાજી થવા, એ જ એનો શ્રેષ્ઠ મંત્ર હતો. તમને કદાચ 1-2 વાક્યની અંદર બાનો મંત્ર પૂછાય, બા કેવી હતી એ પૂછાય, કયા ઔષધાલયની અંદર જે છોડ વાવેલા હતા, ઔષધિઓ ક્યાં વાવેલા હતા એના વિશે પૂછાઈ શકે. એટલે આ પાઠની અંદર તમારે પૂરેપૂરું ધ્યાન છે આપવાનું રહેશે. બારણે છોડની માવજત કરતી જોવી એ એક પણ લાવો છે. એક સમય એવો હોય કે ક્યારે એને ધ્યાન પડ્યા વગર કોઈ નાનું બાળક છે એ કોઈ એવી પ્રવૃત્તિ કરતું હોય તો આપણે એને છુપી રીતે જોશું, બરાબર છે. તો અહીંયા શું કીધું છે લેખકે કે બા છે, બા એ જ્યારે વાડાની અંદર માવજત કરતી હોય છોડની, કોઈ પાણી પાવું, કોઈ ખાતર આપવું, કોઈ સુકાઈ ગયેલા ફૂલ છે એને દૂર કરવા, કોઈ નીચે પડી ગયેલા પાંદ છે એ સાફ કરવા, આ જે છોડની આસપાસ માટી છે એને વ્યવસ્થિત કરવી, આવી રીતે જે કંઈ માવજત કરતી હોય ત્યારે લેખક એ જોવાનો લાભ છે એ લે છે. નળ તો ગામડે હમણાં થયા. ગામની અંદર હમણાં નળ છે આવી ગયા. પહેલાં નળ હતા નહીં. કૂવે દૂર સુધી પાણી છે ભરવા માટે જવું પડતું, નદીએ તળાવે કપડાં ધોવા જવું પડતું, આવી પરિસ્થિતિ હતી. પહેલાં તો કૂવેથી જ ચાકડી મારફત પાણી ખેંચી લાવવું પડે. જે પાણી ખેંચવાનું હોય છે આવી ચાકડી, એટલે છે નાની ગાગર હોય, આવડી ગમતી તમે જોઈ હશે કદાચ કોઈના ઘરે હોય તો. આપણે અત્યારે જે બોગળનું છાશ ભરવા માટે મમ્મી રાખતા હોય એવી પહેલાં ગાગર હતી નાની, એને કહેવાય ચાકડી. પાણી ખેંચે બા તે કરે, એક છોડ ક્યારો તૂટતું થાય તે સુધી પાણી રેડે. જ્યાં સુધી પાણી માટી ચૂસી ન લે એટલું પાણી છે આ ક્યારાની અંદર બા નાખે. એ છોડને જાતે ગોર માળે સવારે ઉઠીને ભેગું કરેલું છાણે ખાતર તરીકે વાપરે. લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાબે. દરેકની પૂરેપૂરી રોજ કાળજી લે. એક શબ્દ વપરાઈ ગયેલો છે અહીંયા કે ગોળ મારે. તમે ઓલી નાની ખુરપીથી ગામની અંદર જે માટીની આસપાસ વ્યવસ્થિત કરવા માટે ખુરપી જોઈ હશે, બરાબર છે. આ છોડની ફરતી બાજુ જે માટી છે ને વ્યવસ્થિત કરે, એટલે આવી તબડક એવો શબ્દ વાપરેલો છે કે છોડની આસપાસ માટીની ખરપરીથી તરબળ થાય, બરાબર છે. એટલે શબ્દ વાપરેલો છે ગોળ મારે. પછી સવારે જે ગાયનું છાણ હોય કે ભેંસનું છાણ હોય, આ છાણને છાણિયા ખાતર તરીકે આ છોડનો ઉછેર કરવા માટે પણ વાપરે છે. લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાબે છે અને
દરેક છોડની આવી રીતે બાજી કાળજી લે છે. વાડાના વાતાવરણમાં એકાદ છોડમાં પણ ક્યારેય ફરક તો પડે, બાની તેની તરત જ જાણ થઈ રહે. એકે છોડને કશુંય થયું હોય કે તો આની જાણ બાને હોય છે. એટલે એવું કીધેલું છે કે છોડમાં ક્યાંય ફરક પડે તો એની જાણ કોને હોય છે? બાને હોય છે. બાને સાચે સાચ પામી હોય તો વાડાની અડખે પડખે જ પામી શકાય. બાને પામી હોય તો ક્યાં પામી શકાય? તો યાદ રાખવાનું, બાને જો પામી હોય તો વાડાની આજુબાજુ જ પામી શકાય. એમ ખાતરીબંધ કહી શકું. આ મારી આમ કહેવાય ને ચોક્કસ આમ એવી રીતે હું આમ સચોટતાથી કહી શકું કે ના, એ સાચું છે. બાની નજર વાડે ગાડે હરણની જેમ ફરતી, પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ ઉડ ઉડ કરતી, શાકને માંડવે માંડવે ખિસકોલીની જેમ સરકતી રહેતી, અને જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી વેળા એ નજર વરસાદી ગાય બની છે. વરસાદી ગાય એટલે કોણ? ગોકળગાય. કેવી રીતે ક્યાં એની નજર પડે છે? જુઓ, હરણની જેમ નજર, વાડાની અંદર હરણની જેમ નજર. ફૂલ હોય ફૂલ, ત્યાં પતંગિયા જેવી રીતે ફૂલ ઉપર જાય એ રીતે પતંગિયાની સાથેની સરખામણી કેવી છે? શાકના જે મોટા મોટા બાંધેલા હોય માંડવા, આની અંદર ખિસકોલી એક જગ્યાએથી બીજી જગ્યાએ જે માંડવા ઉપર જતી હોય ને ખિસકોલી, તો અહીંયા શાકના માંડવા પાસે બાને ખિસકોલીની સાથે કીધેલી છે. જમીન ઉપર જે છોડવા રહેલા છે એનું પણ નિરીક્ષણ કરતી, એટલે કે ધ્યાન કરતી. કેવી રીતે? તો કે વરસાદી ગાય કે જે રીતના ગોકળગાય જતી હોય ને ધીમે ધીમે, એવી રીતના છોડ ઉપર એનું ધ્યાન હોય. આવી રીતે વરસાદી ગાયની જેમ ધીમે ધીમે બધે ધ્યાન જતું, બધે ઝીણે રીતે જોવે, એકો એક વસ્તુનું ઝીણવટપૂર્વક પોતે ધ્યાન છે એ આપતી. બા કશે જાય ને જાય, જો ત્યાં વાડા જેવું ફળફળાદી નિહાળે તો ત્યાં તે લટાર મારે વિના રહે જ નહીં. ક્યાંક એને અડાવડું થયું હોય તો તરત જ બા ત્યાં પહોંચી જાય. એટલું જ નહીં, તેની થેલીમાં કોઈક છોડની કલમ, કોઈક આખો ને આખો છોડ આવી પડે. બામાં આજે પણ વાડાની વાત આવતા હું 10 વર્ષની મારી ઉંમરે મુગ્ધતા, જે વિસ્મય તેનામાં જોતો હતો એવા જ વિસ્મય અને મુગ્ધતા નિહાળું છું. લેખકને પણ પોતાનું જે બાળપણ છે એ બાળપણ એને યાદ આવી જાય છે. કોને ખબર આ બાળક કઈ વસ્તુ બા સામે દરેક વખતે ધરી દેતો હશે. અને આ લેવાયું છે ગાતા ઝરણામાંથી. તમને કદાચ પૂછાય કે બાનો વાળો જે પાઠ છે એ શેમાંથી લેવામાં આવેલો છે, કયા પુસ્તકમાંથી લેવામાં આવેલો છે? તો યાદ રાખવાનું, ગાતા ઝરણામાંથી. વિકલ્પની અંદર તમને પૂછાઈ શકે. તો હવે આપણે આગળ તમને ભાષાશાસ્ત્ર આપેલું છે. ભાષાશાસ્ત્રની અંદર સૌપ્રથમ તો આપણે વાક્ય જોઈએ. આપણે આગળ શીખાતા મધમાખીને 6 પગ હોય છે. મધમાખી છે ને 6 પગ હોય છે. 4 વિદ્યાર્થીઓને ઇનામ મળ્યા. 4 વિદ્યાર્થીઓને ઇનામ મળ્યા. મેં 2 ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો. આ વાક્યને આપણે ફરીથી વાંચીએ. ઉપરના વાક્યોમાં 6, આમાં 6, આમાં 4 અને આમાં 2, બરાબર? આ શું દર્શાવે છે? સંખ્યા. આપણે આગળ 8મા કાવ્યની અંદર
બે એવા વિશેષણો જોયા હતા, કેમ કે વિશેષણના અત્યારે આ સેમેસ્ટરની અંદર 3 પ્રકાર આપણે ભણવાના છે. આપણે વ્યાકરણની અંદર 3 પ્રકાર ભણી લીધા છે. એની અંદર આગળ 8મા કાવ્યની અંદર ગુણવાચક અને સંખ્યાવાચક, જ્યારે આની અંદર આપણને આપેલું છે ત્રીજા નંબરનું વિશેષણ. ચલો જુઓ આગળ. ઉપરના વાક્યોની અંદર આ જે દર્શાવે છે, આ શું દર્શાવે છે? તો કે સંખ્યા દર્શાવે છે. આવા વિશેષણોને સંખ્યાવાચક વિશેષણો કહે છે. પાઠ્યપુસ્તકમાંથી પણ તમારે કોઈ પણ ઉદાહરણ આપેલું હોય તો જોવાનું કેવા સંખ્યા દર્શાવે છે, તો લખવાનું ક્રમવાચક વિશેષણ. તમને પહેલો નંબર, છઠ્ઠો ક્રમ, 8મો ડબ્બો, પહેલું છેલ્લું આ ક્રમ પ્રમાણ આવે છે, બરાબર? એટલે એ ક્રમવાચક. અને આની અંદર શું આવ્યું? આપણે સંખ્યાવાચક, સંખ્યા દર્શાવે છે એટલા માટે. હવે પછી આપણે આગળ અભ્યાસના પ્રશ્નો વિશે જોઈએ. તમને યાદ કરાવું કે જ્યારે આપણે આગળ પેપરની અંદર તમને વાક્ય પૂછાયેલા હતા કે માં તમને એવું કીધેલું હતું કે વિશેષણ નીચે લાઈન કરો અથવા તો વિશેષણ લખો અને એનો પ્રકાર પણ તમે લખો. તો વિશેષણ તો તમે લખ્યું છે એ સાચું છે કે ભાઈ પહેલું છે, 5 છે, 6 છે. વિશેષણ તમારા જે શબ્દો છે વિશેષણના એ સાચા છે, પણ તમે જે લખ્યો છે, તમે જે વિશેષણ લખ્યું છે એમાં સંખ્યા છે, ક્રમ છે, સંખ્યા છે, ક્રમ છે, એ ખોટું લખ્યું છે. એના માટે સૌપ્રથમ તો તમારે સમજવું પડશે કે જેમાં સ્પષ્ટ આપણે સંખ્યા જ દેખાય છે તો એને સંખ્યાવાચક કહેવાય. જ્યારે ક્રમ પ્રમાણ આવતું હશે તો એને ક્રમવાચક વિશેષણ કહેવાય છે. અને જે વાક્યની અંદર ગુણ છુપાયેલા હોય, જે સુખ છે, ક્રોધ છે, લાગણી છે, દયા છે, આવા ગુણ છે, તો એને આપણે ગુણવાચક વિશેષણ કહેવાય છે. હવે જો આપણને વિકલ્પ આપેલા છે, વિકલ્પની અંદર શું કહે છે? લેખકની દ્રષ્ટિએ બા એટલે તો કે બેઠી દડીની નીચી, મજબૂત વાંધાની, 75 વર્ષની કે નિરંતર ઉદ્યોગ. તો આપણને ખબર છે કે બા નિરંતર કામ જ કરતી રહેતી હતી. તો આપણો અહીંયા જવાબ શું બને છે? તો કે આપણો જવાબ ઘ, નિરંતર ઉદ્યોગ. ત્યારબાદ નંબર 2, બા વીતી ગયેલા દિવસોના રસ્તે ખાલી જગ્યા ઝડપથી નીકળી જાય છે. એ વાક્યનો અર્થ શું થાય? તો જો બા ઝડપથી ચાલવા માંડે, બા દુઃખને ભૂલી જાય છે, બા ગામડે જતી રહે છે, કે બા યાદ કરે છે. બા યાદ કરે તો કોને કરે? એ તો આપણો વિકલ્પ સાચો છે નહીં. બા ગામડે જતી રહે એવું નથી થયું આપણે. બા ઝડપથી ચાલવા માંડે એવું નથી થયું. તો શું? તો કે ક્યારેક એવા દિવસો હોય કે ક્યારેક બાપુની યાદ આવી હોય, લેખકના પિતાજીની યાદ આવી હોય, તો આંખમાં આંસુ આવી જાય, પણ થોડીક વારની અંદર સ્વસ્થ થઈ અને જે કંઈ દુઃખ હોય છે આ દુઃખને પોતે ભૂલી જાય છે. એટલે આપણો જવાબ શું આવશે? ખ. હું અહીંયા તમને આગળ વિકલ્પના જવાબ લખી દઉં છું, તો તમે પણ મારી સાથે પાઠ્યપુસ્તકની અંદર ટીક માર્ક કરો અથવા તો તમે લખો. આપણો વિકલ્પ પહેલો પહેલા વિકલ્પની અંદર આવ્યું હતું ઘ, નિરંતર ઉદ્યોગ. 2 નંબર ખ આપણે જોયું કે બા દુઃખને ભૂલી જાય છે, બાને જે દુઃખ હોય છે એ થોડીક વારની અંદર ભૂલી જાય છે. બાનું એક સ્વજન એટલે કોણ? તમને ખબર પડી ગઈ હશે, કેમ કે પાઠ્યપુસ્તકની અંદર હેડિંગ જ આપેલું આપણને અહીંયા બાનો વાળો. મળી ગયો આપણને એનો જવાબ. છતાંય આપણે જોઈએ પિતાજી તો કે ના, ફળ ફૂલ તો કે તો હોય જ નહીં, લેખક તો કે એ ના હોય, તો કોણ હોય?
નંબર 4, બા ક્યારે વાળા વિના ઝુરાપો અનુભવે? વધારે એને ચિંતા થવા માંડે, હવે શું થતું હશે, મારા વાળાને વાંદરાએ બેકી ચૂથી નાખેલ હશે, રેરણ છેરણ કરી નાખેલું હશે. આવો જ્યારે એને અંદરથી એને વાળાની વધારે યાદ આવે છે તો આપણે એના માટે વિકલ્પ તો કે બા પરદેશ જાય ત્યારે, પડોશીને જાય ત્યારે ચિંતા કરે છે, એના પતિની યાદ આવે છે ત્યારે, કે દીકરાને ઘરે જાય ત્યારે. તો શું આવે? તમને જવાબની ખબર છે? હા, તો શું આવશે? દીકરાને ઘેર જાય ત્યારે. દીકરાને ઘેર જાય છે ત્યારે છે લખી નાખજો અહીંયા. ચલો હવે આપણે પહોંચ્યા છીએ પ્રશ્ન નંબર 2. તો જો પ્રશ્ન નંબર 2 ની અંદર શું કહે છે આપણને? બા દેખાવે કેવા હતા? હા, સૌપ્રથમ તો એક વાક્યના પ્રશ્ન જવાબની સૂચના તમને કહીશ કે તમે ઘણી વખત હજી સૂચના છે ને વાંચો છો છતાં પણ એનો જવાબ એક શબ્દમાં લખો છો, એટલે આવું ન કરો, એનો માત્ર તમને અડધો જ માર્ક્સ મળે છે, બરાબર? એટલે પૂરા વાક્યમાં તમે જવાબ લખવાનો પ્રયત્ન કરો. આપણે એવું કીધું છે કે બા દેખાવે કેવા હતા? તો કે બેઠી દડીના અને નીચા એવા હતા ને બા. તો શું કીધેલું છે? તો આપણે લખવાનું કે બા દેખાવે બેઠી દડીના અને નીચા હતા. તમને અહીંયા આગળ આપેલું જ હશે, અહીંયા ત્રીજી લાઈનમાં આપેલું પાના નંબર 52 ઉપર, નીચી બેઠી દડીની અને મજબૂત બાંધાની. એટલે બેઠી દડીની, નીચી અને આપણે એક શબ્દ ઉમેરવાનો મજબૂત બાંધાની. એના પછી નંબર 2, ભદ્ર કે નોકરિયાતો? ભદ્ર કે નોકરિયાતો લીંબુ લેવા કેવા બહાના કાઢતા? આજે જ હમણાં પાના નંબર આપણે 54 ઉપર શીખાતા. પાના નંબર 54 ઉપર જે વચ્ચેનો પેરેગ્રાફ છે એની અંદર જ મેં તમને વાત કરેલી. તો આપણે પહેલાં વાક્ય રચના જોવાની. ભદ્ર કે નોકરિયાતો લીંબુ લેવા પેટમાં વીંટે છે અને તાવ આવે છે. પેટમાં વીંટે છે, તાવ આવે છે એવા બહાના કાઢતા. બાના વાડામાં કયા ઔષધીય છોડ હતા? બાના વાડામાં કયા ઔષધીય છોડ હતા? તો કે તુલસી છે, કડવું કડિયાતું છે, અરડુસી છે, આવા બધા ઔષધીય છોડો હતા. બાનું જીવન સૂત્ર શું હતું? બાનું જીવન સૂત્ર શું હતું? આપણે છેલ્લે જ અહીંયા આપેલું હતું પાના નંબર 54 ઉપર, ખાયા સો ખોયા, ખીલાયા સો પાયા. આ હતું બાનું જીવન મંત્ર અથવા તો જીવન સૂત્ર. બે એક જ થાય. જીવન મંત્ર પૂછાય તો એ જ લખવાનું, જીવન સૂત્ર પૂછાય તો પણ એ જ લખવું. ચલો હવે આપણે પહોંચ્યા છીએ આગળનું. હવે આપણે આગળ તમારો પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4, 5 અને સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ હું તમને કહું છું કે હવે આપણે આગળના તાસની અંદર જ્યારે આપણે ભણવાના છીએ એની અંદર તમે અભ્યાસનો પ્રશ્ન નંબર 3, 4, હવે તમને 4 અને પાછળ 5 અને 6 આવે છે. તો અહીંયા 4 અને 5 જ આપેલું છે, બરાબર? એટલે આપણે જરાક સુધારી નાખશું. હા, હવે પ્રશ્ન નંબર 5 છે. પ્રશ્ન નંબર 5 તો એ તો તમને આવડી જેવો છે, કેમ કે કાવ્યની અંદરથી પણ અમુક આવા શબ્દો આપેલો એના ઉપરથી તમે વાક્ય છે બનાવતા હતા ને? તો ખબર છે કે જ્યારે આપણે વાક્ય બનાવીએ છીએ ત્યારે આ શબ્દોનો ઉપયોગ આ વાક્યની અંદર થઈ જવો જોઈએ. એટલે આ વસ્તુ તમને આવડે છે, તમને વાક્ય બનાવતા આવડે. વાક્ય કોઈ પણ બની શકે, તમારા પાઠ્યપુસ્તકમાંથી આ જ પાઠનું બનાવો અથવા તો તમારી જાતે બનાવો તો પણ ચાલે. જોઈએ, જાજરમાન શબ્દ, નિરંતર શબ્દ, જીવન સૂત્ર અને સમૃદ્ધિ. આ આપણા પાઠ્યપુસ્તકમાંથી પણ તમે લખો. સ્વાધ્યાયની અંદર
મોટા પ્રશ્ન છે, જેની અંદર પ્રશ્ન નંબર પહેલાનો ત્રીજો એની અંદર એક પ્રવૃત્તિ તમારે કરવાની છે. એટલે અત્યારથી તમને હોમવર્ક આપી દઉં છું કે પ્રશ્ન છે તમારા દાદા દાદીની ગમતી પ્રવૃત્તિ આ તમારે કરવાની રહેશે. તમારા દાદા દાદીને જે કંઈ ગમતી પ્રવૃત્તિ હોય અને તમે કેવી રીતના કરો છો એ તમારે લખવાનું રહેશે. આગળ તમારે પંક્તિનો વિચાર વિસ્તાર છે. અ લગાડવાથી વિરુદ્ધાર્થી શબ્દ બને છે, તો એવા શબ્દો તમારે પાઠ્યપુસ્તકમાંથી શોધવાના છે. એ પણ હવે આપણે આગળના તાસની અંદર શીખીશું. તો ત્યાં સુધી આપણે તમારા જે હોમવર્કની બુક છે એની અંદર તમે વિકલ્પો છે એ સારા અક્ષરે લખો. અને જે પ્રશ્ન નંબર બીજો હતો, એની અંદર માત્ર 4 જ પ્રશ્ન છે, એટલે એ લખતા કાંઈ વાર લાગશે નહીં. તો આજનું હોમવર્ક તમને જે આપ્યો છે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3. તમારું હોમવર્ક આજનું સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1 એનો ત્રીજો. આ અને હા. બીજો એક પ્રશ્ન લખી નાખીએ. અભ્યાસ પ્રશ્ન નંબર 6 એની અંદર છે પ્રશ્ન નંબર 6 જ આવશે કે માત્ર 4 શબ્દો આપેલા છે જેનો તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો રહેશે.